અમદાવાદમાં ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાશે। આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળશે। રથયાત્રાની શરૂઆતનું પ્રથમ ચરણ એટલે જળયાત્રા 108 કળશમાં પાણી ભરી મંદિરમાં લવાશે। સાબરમતી નદીના ભૂદરના આરે ભવ્ય પૂજન થશે। બપોર બાદ ભગવાનને મોસાળવાસીઓ સરસપુર લઈ જશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જગન્નાથ મંદિર દર્શન કરવા માટે આવશે। હાથી ઘોડા અને બેન્ડવાજા સાથે જળયાત્રાનો પ્રારંભ થશે। अपनी साथ जगन्नाथ मंदिर थी संवाददाता अभिषेक सिंह वाघेला लाइव जोड़ाई गया है। जी अभिषेक, आज जळयात्रा योजावानी छे, क्या प्रकारनी पूर्व तैयारीओ करवामां आवी छे, अत्यारे त्यां मंदिर खाते केवो माहोल जोवा मळी रह्यो छे? बिल्कुल धरती बात करिए तो भगवान जगन्नाथ की 148મી ऐतिहासिक रथयात्रा ने हवे गणतरीना दिवसों बाकी है। ते पूर्वे आज शुरुआत थई गई है रथयात्रा एटले कही शकाय के आज जळयात्रा जे छे तेनुं आयोजन करवामां आव्युं छे। सीधा दृश्यों में जोई शकाय छे के मंदिरना प्रांगण में अत्यारे हाल आ जळयात्रा पूर्वेनी आ तैयारीओ जे छे ते अमे सीधा जोई शको छो के बळदगाड़ा सहित भगवान ने जे छे ते अत्यारे हाले आ बळदगाड़ा में जे छे ते भगवान ने विराजमान करवामां आवे छे। सीधा दृश्य में जोई शकाय छे के आ जळयात्रा पूर्वेनी आ तैयारीओ जे छे तेनी शरूआत जे छे ते करी दीधी छे। हवे गणतरीनो समय बाकी छे त्यारे आ जळयात्रा जे छे ते અહીંથી સાબરમતી નદીના કાંઠે એટલે કે ભૂદરના આરે જે છે અહીંથી નીકળશે। ત્યારે આપણે જો જળયાત્રાની જો આપણે વાત કરીએ તો અલગ અલગ બળદગાડામાં ભગવાન જે છે તેને સવાર કરવામાં આવશે। સાથે સાથે કહી શકાય કે ઘોડા સવારી જે છે તે સહિતની તમામ તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। મહત્વનું કહી શકાય કે નાથની આજે જળયાત્રા જે છે તે યોજાવાની છે। 12 જેટલી યાત્રા પૈકીની આ એક યાત્રા જે છે તે જળયાત્રા તરીકે ઓળખાય છે। સાથે મહત્વનું કહી શકાય કે આજે એટલે કે પૂનમના દિવસે ભગવાન પોતાના મોસાળે પણ જશે। સાથે સાથે વાત કરવામાં આવે તો 600 જેટલા ધ્વજ પતાકા સાથે વાજતે ગાજતે આ જે જળયાત્રા જે છે તે ભૂદરના આરે એટલે કે કહી શકાય કે સાબરમતી નદીના કાંઠે જે છે તે જશે। સાથે મહત્વનું કહી શકાય કે આ ત્યાં પહોંચ્યા બાદ 108 જેટલા જે કળશ જે છે તેમાં પાણી ભરીને ભગવાનને જળાભિષેક જે છે તે કરવામાં આવશે। સાથે સાથે કહી શકાય કે આ જળયાત્રાની અંદર ભજન મંડળીઓ સહિત કહી શકાય કે 501 લોકો જે છે તે અલગ અલગ રંગોમાં ધ્વજ અને ઝંડી સાથે જોવા મળશે। સાથે વાત કરીએ તો જે પ્રકારે આ જળયાત્રાનું જે આયોજન જે છે તે કરવામાં આવ્યું છે તેને લઈને અત્યારે હાલ આ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે મંદિરના પ્રાંગણમાં ઘોડા સવારી બળદગાડા સહિત જે ભગવાનની જે તમામ આ જે જળયાત્રામાં યોજાય છે અને જે જળયાત્રામાં ભાગ લે છે તે પ્રકારની આ તૈયારી જે છે તે આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો। 108 જેટલા કળશ જે છે આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે આ કળશ જે છે તેની જળયાત્રામાં જે છે તેને લઈ જવામાં આવશે અને આ જે કળશ છે તેમાં સાબરમતી નદીનું જે પાણી જે છે તે આમાં લાવવામાં આવશે। એટલે કહી શકાય કે ગંગા નદીનું જે છે પૂજન જે છે તે કરવામાં આવશે। કાવડ સાથેની આ આખી યાત્રા જે છે તે કરવામાં આવશે। સાથે મોટી સંખ્યામાં જ્યારે નગરજનો આમાં જોડાતા હોય છે ત્યારે આપ જોઈ શકો છો કે આ કાવડ યાત્રા જે છે તે પણ કહી શકાય કેમ કે કાવડ જે છે તે અહીં તૈયાર કરીને મૂકવામાં આવ્યા છે। સાથે સાથે વાત કરીએ તો જ્યારે મોટી સંખ્યામાં જ્યારે મહિલાઓ આવશે ત્યારે આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે આ એક શુભ સંકેત માનવામાં આવે છે કે માટલીમાં શ્રીફળ લઈને આ આખું કળશ જે છે તે લઈને અહીંથી બહેનો જે છે તે પોતાના માથા પર મૂકીને અહીંથી આ જ્યારે જળયાત્રા જે છે જ્યારે નીકળશે ત્યારે તેની સાથે જે છે તે લઈ જવામાં આવશે। ત્યારે મહત્વનું છે કે કેટલા બેન જે છે તે આપણી સાથે છે તેમની સાથે પણ વાત કરીશું કે આનું એક વિશેષ શું મહત્વ જે છે તેને લઈને વાત કરીશું। આજે ભગવાનની જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, કળશ જે છે તે અહીં તૈયાર કરીને મૂકવામાં આવે છે, શું કહેશો? આજે ભગવાનને જ્યારે સાથ સજાવવાનો હોય ને મોસાળ મોકળવા હોય ને એના માટે જળયાત્રાની તૈયારીઓ થઈ રહી છે। અમે જળયાત્રાની અંદર 200 બહેનો આ કળશ લઈને અહીંયાથી જળયાત્રા લેવા રવાના થવાના છે ને અમને ખૂબ આનંદ અને ઉત્સાહ છે કે ભગવાનની રથયાત્રા જે 148 નીકળી રહી છે એનો ખૂબ અનેરો આનંદ છે ને અમને એટલો ઉત્સાહ છે કે અમે જગતના નાથને પ્રત્યક્ષ નિહાળી રહ્યા છે। બિલકુલ, એટલે કે 148મી ઐતિહાસિક આ રથયાત્રાનું આયોજન જે છે અને તેની પૂર્વે આ જળયાત્રા જે છે આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે આ કળશ જે છે 108 જેટલા આ કળશ જે છે તે અહીં મૂકવામાં આવે છે જેમાં મહિલાઓ પોતાના માથા પર લઈને અહીંથી એક શુભ સંકેત સાથે આ જળયાત્રા જે છે તેનો શુભારંભ જે છે તે કરાવશે। સાથે સાથે 108 જેટલા જે આ કળશ જે છે અહીં મૂકવામાં આવે છે તેમાં પણ આ
નદીનું પાણી જે છે તે લાવવામાં આવશે, એટલે કે ગંગાનું પૂજન જે છે તે કરવામાં આવશે. જળયાત્રામાં કહી શકાય કે જ્યારે જળયાત્રા નીકળશે એક મિની રથયાત્રા બરાબર જ આને ગણવામાં આવે છે. સાથે સાથે કહી શકાય કે જ્યારે મોટી સંખ્યામાં નગરજનો આ રથયાત્રામાં જોડાશે ત્યારે આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે હાલ જગન્નાથ મંદિરના પ્રાંગણમાં તમામ તૈયારીઓ જે છે તે અત્યારે હાલ પૂર્ણ થઈ ગઈ છે અને હવે ગણતરીના સમયમાં આજે જળયાત્રા જે છે તેનો શુભારંભ જે છે તે કરવામાં આવશે. સાથે કહી શકાય કે ભજન મંડળીઓ સહિત અખાડાનું પણ એક વિશેષ મહત્વ હોય છે. આ અખાડા આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે અખાડા જે છે તે પણ અહીં અત્યારે મંદિરના પ્રાંગણમાં જોવા મળી રહ્યા છે. સાથે સાથે ભગવાનનો રથ જે છે તે પણ નાનો જોવા મળી રહ્યો છે, તેની બાજુમાં બળદગાડા જે છે જોવા મળી રહ્યા છે. એટલે કે હવે કહી શકાય કે ગણતરીનો સમય બાકી છે અને તે પૂર્વે આ મંદિરના અંદર જગન્નાથ ભગવાનના મંદિરના અંદર જ્યારે નાથની જળયાત્રા યોજાવાની છે ત્યારે સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે અખાડાનું પણ એક વિશેષ મહત્વ રહેલું છે અને અત્યારે હાલ અખાડાના જે કરતબબાજો જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે અને તેઓ પોતાની કળા જે છે તે બતાવી રહ્યા છે. અલગ અલગ રીતે તેઓ જે છે તે જ્યારે આ રથયાત્રા આ જે જળયાત્રામાં જ્યારે તેઓ ભાગ લેશે તેને લઈને એક વિશેષ મહત્વ જે રહેલું છે અને તેને લઈને વાત કરવામાં આવશે. ત્યારે કેટલાક નગરજનો પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું અને જાણીશું 148મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે જળયાત્રાનું આયોજન કર્યું છે. કેટલો ઉત્સાહ? અમને એટલો બધો ઉત્સાહ છે કે ભાણો મામાના ઘેર જાય છે એટલો બધો આનંદ થાય છે કે અમને ના પૂછો એનો આનંદ છે અને એમને આનંદનો કોઈ પાર જ નથી એટલો. અને સાંજે ભગવાન જશે એટલે અમને એટલો આનંદ થશે કે ના મામાના ત્યાં સારું બધું ખવડાવે, ખુશ રાખે, આનંદમાં રાખે, મોજમાં રાખે અને અમને આંસુ આવી જાય એવો આનંદ થાય છે. અમને હર્ષના આંસુ આવે છે કે ભગવાન ત્યાં જાય છે અને અમને એટલો બધો ઉત્સાહ આવે છે કે અમે કોને બતાવીએ, ભગવાન સિવાય કોને બતાવીએ. અને આવો ઉત્સાહ હર પર ચાલતો રહે અને કાયમ ભક્તોની મોજ રહે અને વરસાદ સારો આવે એવો અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને મોજમાં રહેવાનું, આનંદમાં રહેવાનું અને આવો ઉત્સાહ ફરી આપણને જોવા મળે નહીં. વર્ષે એક જ વાર આવે છે અને આવો ઉત્સાહનો જે પણ લાભ લેશે એને ભગવાન સૌનું ભલું કરશે અને ભગવાન હાજર ને હાજર હોય છે. બિલકુલ, એટલે કે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે અને સાથે કહી શકાય કે આજે આ જળયાત્રા જે છે તે પૂર્ણ થશે અને ત્યારબાદ ભગવાનને જે છે તે ગજાવેશ જે છે તે લગાવવામાં આવશે. ભગવાન જે છે ધારણ કરશે અને તે પૂર્વ કહી શકાય કે આ આખી જ્યારે જળયાત્રા સમાપ્ત થશે ત્યારે બપોર પછીનો જે સમય જે છે ત્યારે મોસાળમાં જે છે તે ભગવાનને લઈ જવામાં આવશે. એટલે ખાસ કરીને જો વાત કરીએ તો જે પ્રકારે હાલ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ભગવાનને બળદગાડામાં અત્યારે હાલ સવાર કરી દેવામાં આવે છે અને તેમનો શણગાર જે છે તે સજવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે જે પ્રકારનું અત્યારે હાલનું આ દ્રશ્ય જે છે જોઈ શકો છો કે ભક્તોમાં પણ એક અનેરો આનંદ જોવા મળ્યો છે. ત્યારે વાત કરીશું કે ભક્તો સાથે પણ કેટલો ઉત્સાહ તેમનામાં જોવા મળ્યો છે. બેન, જળયાત્રાનું આયોજન કર્યું છે, કેટલો ઉત્સાહ? ખૂબ જ ઉત્સાહ છે. રથયાત્રા પહેલા જે જળયાત્રાનું આયોજન થાય છે એને લઈને ભક્તોમાં ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા મળે છે. બિલકુલ, એટલે કે ખાસ એક ઉત્સાહ જે છે તેમનામાં જોવા મળી રહ્યો છે અને તેને લઈને આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે અત્યારે હાલ હવે ગણતરીનો મિનિટો બાકી છે ત્યારે ભગવાનને લઈને અહીંથી મંદિરમાંથી આ જળયાત્રા જે છે તે લઈ જવામાં આવશે અને તેને લઈને પણ અત્યારે ભક્તો જે છે તેમાં પણ ખુશી જોવા મળી છે. આપણે ભક્તો સાથે વાત કરીશું. બેન, 148મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે જળયાત્રાનું આયોજન કર્યું છે, કેટલો ઉત્સાહ? અમને બહુ ઉત્સાહ છે. જળયાત્રાનું આયોજન કર્યું છે, સારું છે. રથયાત્રા પણ નીકળશે, અમને બહુ જ ઉત્સાહ છે આનો. જળયાત્રામાં ભાગ લેવાનો છો, કેટલો ઉત્સાહ? જળયાત્રામાં ભાગ લેવા માટે અમે બહુ ઉત્સાહિત છીએ. બિલકુલ, એટલે કે ધરતી મહત્વનું કહી શકાય કે અત્યારે જોઈ શકાય છે કે મંદિરના પ્રાંગણમાં અને આજે ભગવાનને ખાસ કરીને એક વિશેષ શણગાર જે છે તે સજવામાં આવ્યો છે. સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે અત્યારે હાલ હવે ધીરે ધીરે તમામ નગરજનો જે છે, ભક્તો જે છે તે અત્યારે હાલ મંદિરમાં પ્રવેશ લઈ રહ્યા છે અને હવે ટૂંક સમયમાં જ્યારે આ જળયાત્રાનો શુભારંભ થશે ત્યારે તેમાં જે અલગ અલગ કહી શકાય કે બળદગાડા સહિત ઘોડાગાડી અને રથ જે છે તે અહીં સવાર કરવામાં આવ્યો છે. સાથે સાથે ધજા પતાકા સાથે આ જ્યારે આ વાજતે ગાજતે કહી શકાય કે બેન્ડ બાજા અને નાસિકના ઢોલે આ નગરયાત્રા જે છે તેનો શુભારંભ કરવામાં આવશે. જેમાં જળયાત્રામાં જે સવાર થઈને ભગવાન જે છે તે અત્યારે હાલ મંદિરમાંથી જે છે તેને સાબરમતી નદીના કાંઠે એટલે કે બોધનના આરે જે છે તે લઈ જવામાં આવશે અને ત્યાં વિધિવત રીતે જે પ્રકારે 108 કળશ જે છે તેમાં પાણી ભરવામાં આવશે. જેમાં કહી શકાય કે જે પ્રકારે ભક્તો, સાધુ સંતો, જે બહારથી પણ સંતો મોટી સંખ્યામાં આવે છે તે તમામ આમાં ભાગ લેવાના છે અને તેને લઈને અત્યારે હાલ ભક્તોમાં એક ઉત્સાહ જોવા મળ્યો છે અને ત્યાં વિધિવત રીતે પૂજા પાઠ અર્ચના કરવામાં આવશે. ત્યાં ગંગા નદીનું પૂજન જે છે તે પણ કરવામાં આવશે અને તેને લઈને
અત્યારે જે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે અને તેને લઈને અત્યારે હાલ ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. હવે ગણતરીની મિનિટો બાકી છે જ્યારે આ જળયાત્રાનો શુભારંભ જે છે તે મંદિરથી નીકળીને ભૂદરના આરે એટલે કે સાબરમતી નદીના કાંઠે અહીંથી લઈ જવામાં આવશે. જી અભિષેક, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. તો હવે ગણતરીની જ મિનિટો બાકી છે અને જળયાત્રાની શરૂઆત થશે. જળયાત્રાને લઈને તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે, તો લોકોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. હાથી ઘોડા અને બેન્ડબાજા સાથે જળયાત્રાનો પ્રારંભ થવાનો છે. અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિરમાં 148મી રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે. આ અંતર્ગત આજે જળયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. સાબરમતી સોમનાથ બુદરના આરે જળ પૂજા કરવામાં આવી. 108 કુંભમાં જળ લાવી ભગવાનનો જ્યેષ્ઠ અભિષેક કરવામાં આવ્યો. ધજા, પતાકા, ગજરાજ સાથે ભગવાનની જળયાત્રા નીકળી. જળયાત્રાના માટે ભગવાન જગન્નાથ મંદિરની એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. 27મી જૂને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ તેમના ભાઈ અને બહેન સાથે નગર ભ્રમણ પર જશે. ભગવાન જગન્નાથ એકમાત્ર એવા ભગવાન છે જે વર્ષમાં એકવાર તેમની બહેન અને ભાઈ સાથે તેમના શહેરમાં તેમના ભક્તોને દર્શન આપવા માટે શહેરની પરિક્રમા કરે છે.